નમસ્કાર મિત્રો, ડીએલઓ એપ્લિકેશનની અંદર પાછું એક નવું અપડેટ આવેલું છે અને એની અંદર જે કામગીરી કરવાની છે તે આપણે અગાઉ તો કરેલી જ છે, પણ તો પાછી જોઈએ કે શું કામગીરી કરવાની છે. તો સૌપ્રથમ પહેલી જ વાર જો મારી યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સ્પેશિયલ ઇનિશિયેટિવ રિસીવિંગ જે સર છે એની અંદર આપણે જઈએ તો એ ડીએલઓ એપ્લિકેશનની અંદર તો એમાં આપણે ફોટો અને ક્વોલિટી ચેક ફોટો ક્વોલિટી ચેક ઓફ ઇલેક્ટર ફોટો એ કામગીરી તો આપણે ચાલુ જ છે. તો એની સાથે સાથે બીજી જે ચોથા નંબરનું ઓપ્શન છે ડિસ્ક્રિપ્શન્સી ઇન મેપિંગ, તો એ ખોલી આપણે. તો આની અંદર જે આપણે અગાઉ કામગીરી કરેલી છે કે જે ઘરના સભ્યો છે એના એજ છે, નામ છે તે ડિફરન્ટ આવતા હતા અને તેમાં આપણે અગાઉ પણ ડોક્યુમેન્ટ એના વાલીના અથવા તો પેરેન્ટ્સના, માતાના, ગ્રાન્ડફાધર, મધરના જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરેલા છે. પણ પહેલાં જે આવેલા હતા એ તેના સંતાનોના ને એના હતા. હવે પણ સાસરીથી જે આપણે સ્ત્રીઓ આવેલી છે તો એના માટેના ઘણા બધા નામ છે પાછા આવેલા છે, કામગીરી આવેલી છે. તો તે કામગીરી કઈ રીતે કરવી તે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ. તો ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં અપલોડ કરવાના છે તો આપણે જોઈએ કે આ માનો કે લખેલું છે તો એની અંદર આપણે વ્યૂ લોજિકલ ડિસ્ક્રિપ્શન્સી ખોલીએ તો આ રીતનું ઓપ્શન છે તમારી અંદર ખુલે છે અને એની અંદર આપણે તેના પેરેન્ટના પ્રૂફ છે તે રિલેશન પેરેન્ટ્સ એટલે માતા પિતાના અથવા માતા પિતાના ના હોય તો અપલોડ રિલેશન શિપેડ ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ પેરેન્ટ એટલે ફાધર અને મધર જે એટલે કે એના દાદા દાદીના સાથે આપણે મેપિંગ કરેલા છે. તમે મેપિંગ કર્યું ત્યારે તેની અંદર તમે એની જેની સાથે મેપિંગ કરેલા છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમારે અહીંયા ઉપર લાલ ફૂદડી આપેલી જ છે. તો મિત્રો આ કામગીરી છે પાછી આવેલી છે અને તે અંદર ગ્રીન કલરના છે, અડધા વ્હાઇટ કલરના છે. તો એની અંદર પાછું આ તમે જઈ અને જો ખોલશો તો આ રીતની કામગીરી તમારે પાછી કરવાની રહેશે. અહીંયાથી તમે ફાઇલ છે તો કેચઅપ ફોટો જ હશે તો જ થશે અને ફોટો મંગાવવો પડશે. જો મોબાઈલની અંદર હશે તો પાછો સામે બીજો મોબાઈલ રાખી અને તમે તેની સાથે ફોટો પાડી લેશો તો ચાલશે. બાકી રૂબરૂ જ પ્રૂફ લઈ અને સ્ક્રીન જે અપલોડ છે સબમિટ કરવાના રહેશે. સબમિટ આપ્યા બાદ તમે જે સબમિટ કરશો ત્યારબાદ તે અહીંયાથી જતું રહેશે. તો મિત્રો જો આ કામગીરી છે તે પાછી કરવાની છે. જો વિડીયો ગમ્યો હોય લાઇક શેર, તો આવા કેટલા છે તે તમારા પૈસા ગણી લેવાના છે અને તેના આધારે તમારે કામગીરી કરવાની છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.